ચાલો આજે આપણે એન્જિનિયરિંગના એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટને સમજીએ. એસી મોટરની અંદર પાવર, તેમાં થતો ઘટાડો એટલે કે લોસ અને સ્લીપ, આ ત્રણે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. ચાલો આની અંદર ઊંડા ઉતરીએ અને બધું સમજીએ. પહેલી નજરે જોતા આ બધા સૂત્રો કદાચ થોડા અઘરા લાગી શકે છે, પણ જરાય ચિંતા ના કરશો. આખી વાત દરમિયાન આપણે આ દરેક સમીકરણને એક પછી એક બિલકુલ સરળ સ્ટેપ્સમાં તોડીને સમજીશું. તો આપણી સફર કેવી રહેશે? આપણે શરૂઆત કરીશું મોટરમાં પાવર કેવી રીતે વહે છે એ સમજવાથી. પછી એમાં કેટલો લોસ થાય છે એ ગણીશું. એ પછી સ્લીપ શું છે એ સમજીશું અને છેલ્લે આ બધી કડીઓને જોડીને એક મહત્વનો સંબંધ સ્થાપિત કરીશું. ક્યારે વિચાર્યું છે કે ઇન્ડક્શન મોટર કામ કેવી રીતે કરે છે? એનું મૂળ કામ છે વીજળીની ઊર્જાને યાંત્રિક ઊર્જામાં એટલે કે ગતિમાં ફેરવવાનું. પણ આ પ્રોસેસ ક્યારેય 100% પરફેક્ટ નથી હોતી. હંમેશા થોડીક ઊર્જા રસ્તામાં જ ખોવાઈ જાય છે. ચાલો આને એકદમ સાદી રીતે સમજીએ. માની લો કે એક પાણીની પાઇપ છે જેમાં નાનકડું કાણું છે. જેટલો પાવર તમે મોટરમાં નાખો છો એ બધો જ કામમાં નથી આવતો. થોડો પાવર એ કાણામાંથી લીક થઈ જાય છે. આ જે લીક થયેલો પાવર છે એને જ આપણે લોસ કહીએ છીએ. સારું, તો આ લોસને બરાબર સમજવા માટે પહેલાં એ તો જાણવું પડે ને કે મોટરના રોટરમાં કેટલો પાવર ગયો અને એમાંથી કામનો પાવર બહાર કેટલો આવ્યો. તો ચાલો એને ગણિતની ભાષામાં વ્યાખ્યાયિત કરીએ. તો જુઓ, આ છે રોટરના ઇનપુટ પાવરનું સૂત્ર. અહીં જે NS છે એ છે ચુંબકીય ક્ષેત્રની ફરવાની સ્પીડ, જેને સિંક્રોનસ સ્પીડ કહેવાય, અને TG એટલે ગ્રોસ ટોર્ક એટલે કે રોટર પર લાગતું કુલ બળ. હવે આઉટપુટ પાવરના સૂત્ર પર નજર નાખો. જોયું? અહીં બધું જ સરખું છે સિવાય કે NSની જગ્યાએ N છે. અને આ N શું છે? એ છે રોટરની પોતાની વાસ્તવિક ગતિ. અને એક વાત યાદ રાખજો, રોટરની આ વાસ્તવિક ગતિ N હંમેશા ચુંબકીય ક્ષેત્રની ગતિ NS કરતાં થોડીક ઓછી જ હોય છે. ઓકે, તો હવે આપણી પાસે ઇનપુટ પણ છે અને આઉટપુટ પણ છે. તો લોસ શોધવો તો સાવ સહેલો છે, બરાબર ને? બસ ઇનપુટમાંથી આઉટપુટને બાદ કરી દો. તો ચાલો, આ રહી બાદબાકી. ડાબી બાજુ ઇનપુટ, જમણી બાજુ આઉટપુટ. ધ્યાનથી જુઓ, મોટાભાગની વસ્તુઓ તો બંનેમાં એક સરખી જ છે, એટલે આપણું કામ સાવ સહેલું થઈ જશે. અને બાદબાકી કરતાં આપણને આ પરિણામ મળે છે. આ જે મળ્યું ને એને જ કહેવાય રોટર કોપર લોસ. આ એ પાવર છે જે કોઈ કામમાં નથી આવતો. બસ રોટરના વાયરમાં ગરમી બનીને વેડફાઈ જાય છે. આ જ છે આપણી લીક થયેલી ઊર્જા. ઓકે, અત્યાર સુધી બધું બરાબર. પણ હવે આવે છે આ આખી કહાણીનો સૌથી મહત્વનો ભાગ. એક એવો શબ્દ જે આ બધી કડીઓને જોડે છે, અને એ છે સ્લીપ. તો આ સ્લીપ છે શું? એને S વડે દર્શાવાય છે. ગણિતની ભાષામાં કહીએ તો એ ચુંબકીય ક્ષેત્રની સ્પીડ NS અને રોટરની પોતાની સ્પીડ N વચ્ચેનો તફાવત છે, જેને ચુંબકીય ક્ષેત્રની સ્પીડ વડે ભાગવામાં આવે છે. એટલે સાવ સાદી ભાષામાં સ્લીપ એટલે રોટર ચુંબકીય ક્ષેત્ર કરતાં કેટલો પાછળ રહી જાય છે એનો આંકડો. જો સ્લીપ 5% હોય તો એનો મતલબ કે રોટર ચુંબકીય ક્ષેત્ર કરતાં 5% ધીમું ફરે છે. બસ આટલું જ. અને હવે આવે છે એ ક્ષણ જેની આપણે રાહ જોતા હતા. હવે આપણે જોઈશું કે કેવી રીતે આપણે જે લોસ ગણ્યો અને જે સ્લીપ સમજ્યા એ બંને ખરેખર તો એક જ સિક્કાની બે બાજુ છે. આ ગણિતનો સૌથી સુંદર ભાગ છે. હવે જરા અહીં ધ્યાન આપજો. આપણે શું કરીએ છીએ? આપણે રોટર કોપર લોસને રોટર ઇનપુટ પાવર વડે ભાગીએ છીએ. જો આટલા મોટા સૂત્રો મૂક્યા. હવે ઉપર નીચેથી જે બધું સરખું છે એને કાઢી નાખીએ. તો શું વધ્યું? ફક્ત NS-N/NS. અને આ શું છે? યાદ આવ્યું? અરે આ તો સ્લીપ Sનું જ સૂત્ર છે. ખરેખર કેટલું અદ્ભુત અને સરળ પરિણામ. સારું, ગણિત તો સમજાઈ ગયું, પણ આનો મતલબ શું? આ સૂત્ર આપણને મોટરની દુનિયા વિશે શું કહે છે? ચાલો સમજીએ. જુઓ, આનો સીધો મતલબ એ છે કે રોટરમાં થતો પાવર લોસ બરાબર છે સ્લીપ ગુણ્યા રોટરનો ઇનપુટ પાવર. એટલે કે તમારી સ્લીપ જેટલી વધારે એટલો પાવર ગરમી બનીને વધારે વેડફાશે. એકદમ સીધો સંબંધ છે. અને આ જ આખી વાતનો સાર છે.
જો આપણે એકદમ કાર્યક્ષમ મોટર બનાવવી હોય તો આપણો એક જ ધ્યેય હોવો જોઈએ: સ્લીપને બને તેટલી ઓછી રાખવી. જેટલી ઓછી સ્લીપ, તેટલો ઓછો પાવર વેડફાશે અને તેટલું વધારે કામ થશે. તો હવે પછી જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રિક કાર રસ્તા પરથી પસાર થતી જુઓ કે કોઈ ફેક્ટરીમાં મોટું મશીન ચાલતું જુઓ, ત્યારે એક ક્ષણ માટે વિચારજો, એ બધાની અંદર આ જ સરળ ભૌતિકશાસ્ત્રનો નિયમ કામ કરી રહ્યો છે. સવાલ એ છે કે આ મૂળભૂત સિદ્ધાંત ભવિષ્યની ટેકનોલોજીને હજી કેવા આકાર આપશે.